તો હર હર મહાદેવ મિત્રો, ફરી તમારું સ્વાગત છે મારા નવા એક બ્લોગ વિડીયોમાં। તો હોજ પડી જઈએ અને આપણે થોડું કામ કરવાનું હોય, તો હેડો હું તમને બ્લોગમાં બતાવું હું કામ કરવાનું હોય। તો જોવા તો મિત્રો આપણે ધાબા ઉપર સોલાર નાખી દઉં એટલે હવે કારણ ત્યાં ખાડા પાડે અર્થિંગના જો વાયર રહ્યો, આ કેબલ રહ્યું ને અહીંથી હવે ત્યાં ખાડા પાડે અર્થિંગના, એ ખાડા પૂરવાના અને આપણે પાણી રેડવાનું। તો એક કામ કરવાનું આપણે, તો લેડો કરીએ કામ। જે આપણે ખાડામાં બહાર કાઢી હતી અને હવે આ સાફ કરી દેવાનું આપણે। તો આ સાફ કરી દઈએ અને પછી આની અંદર થોડી માટી નાખીને પાણી ઉપર નાખી દઈએ એટલે બેસી જાય અંદર। તો એવું કરી દઈએ હેડો, તો એકદમ ચીકણી માટી થઈ જઈએ। પાણી બહુ નોક કરીએ ને એટલે। અને જો આ વાયર આ દેખાય ને ગ્રીન કલરનું અર્થિંગનું, અર્થિંગ ઉતારવું જ પડે તમે સોલાર નખાવો એટલે। તો એટલે આપણે નેચર આટલો ઉતરવાળાય તો જો મિત્રો આપણે સાફ કરી દઈએ। જો ચીકણી માટી થઈ જઈએ એકદમ, સોલાર નખાવે એટલે અર્થિંગ ઉતારવું જ પડે। જો રહ્યો વાયર, જો રહ્યો વાયર, આ ગ્રીન કલરનો દેખાય ને વાયર, એવો ત્યાં ખાડામાં અને રહી મેન પાઇપ તો અર્થિંગ। તો અંદરથી માટી કાઢી દઈએ અને અંદર બીજી માટી એડ કરીએ આપણે। તો જો અરે માટી આજે તો વર્ક કરવું પડ્યું આપણે, હાર્ડ વર્ક। જો તો થોડી માટી ઉમેરી દઈએ। જુઓ મિત્રો હજી તો ધાબુ સાફ કરવાનું બાકી છે, ધાબુ તો કાલ બાદ સાફ કરીશું। જેમ કે પહેલાં એરું કામ પટાવી દઈએ આપણે। તો જુઓ હજી આ બાજુ ખાડો બે પૂરવાનું બાકી છે અને આ ઢેખાડા છે ને ઉપર, એટલે એના કારણે આપણને રેતી લેતો ફાવતી નહીં। જો ઢેખાડા આપણે નહીં નાખવા, કેમ કે ઢેખાડા પછી નાખીશ, પહેલાં રેતી નાખી દઈએ એકલી। જુઓ આપણે હાર્ડ વર્ક કરવું પડે અને બધું જ કરવું પડે, આપણે લેસન કરવું પડે, ભણવાની સાથે સાથે આપણે બે કામ કરીએ। હજી લખવાનું હોય એટલે ધાબુ કાલબાલ સાફ કરીશું, પહેલાં એટલું કરી દઈએ કેમ કે થોડું લેસન લખવાનું હોય। તો જો મિત્રો આપણે ખાડામાં રેતી નાખી દીધી હતી, જો કમ્પ્લીટ રેતી નાખી દીધી હતી। ત્યાં ખાડામાં કચરો કાઢી લઈએ, પૌધા ને એવું બધું। જો મોટા મોટા ઢેખાડા કાઢી લઈએ થોડા। જો રેતી આપણે નાખી દીધી હતી અને હવે આના ઉપર પાણી રેડી દઈએ એટલે આ કમ્પ્લીટ માટી અંદર જતી રહે। તો હેડો આના અંદર પાણી રેડી દઈએ ટોપ લાઈન। તો જો મિત્રો પાણી રેડી દઈએ આના અંદર। જો મિત્રો બી હાલત પાણી રેડી ને એટલામ તો ભાવ અંદર ઉતરી ગયું જમીનમાં। જો એક હજી રેડ દઈએ, બે ટપ રેડ દીધી, તો બે ટપ રેડ્યા ભાઈ પાણી અંદર જ જતું રહ્યું।
આની અંદર રેડી દઈએ, એક ટપ રેડ્યો. જો આ તો એટલા હું કહી જો પેલા મેં હું કહી જો આની અંદર થોડું રેડી દઈએ. જો આ બેમાં 3 વખત પાણી રેડાઈ ગયું, પેલામાં 3 વખત બાકી હતું. જો આ તો ફટ દે પાણી અંદર જ જતું રહે, કેમ કે માટી પૂરી છે ને એટલે જો આખો ટોચ ભરી જ દેવાનો નહીં આપણે, ફૂલાડો ભરી દઈએ. મિત્રો બી હાલ જ આપણા ખાડામાં પાણી રેડ્યું હતું તો એ પાવું પી ગયું અંદર. જો પાણી પી જાય આ રીતે. જુઓ તમારે હોમું બતાવજો, એ આ ખાડો અત્યારે ખાલી છે ને, જુઓ જો એ આ પાણી રેડી એક ટપ. જો જો એ પાણી જતું રહેશે થોડી વારમાં. જો જતું રહે ને પાણી, જો જો બધું પાણી જતું રહે. ખાડાના આપણે કોઈ ભરી જ દેવાનો. મિત્રો આપણું કામ કમ્પ્લીટ પૂરું થઈ ગયું હતું. જો આ બે ખાડામાં તો પાણી કમ્પ્લીટ, પણ આમાં હુકાઈ જ જાય ફટ દઈ. જો પણ આ બે ખાડામાં તો આપણે કમ્પ્લીટ પાણી પૂરી દીધું હતું. આપણું કામ પૂરું. હવે કાલ સવારે થોડું પાણી અંદર પૂરી દઈશું. આજનું આટલું બહુ થઈ ગયું. તો મિત્રો આપણે પાણી તો રેડી દીધું હતું, કેમ કે એ અર્થિંગના વાયર નહીં કાં એટલે પાણી રેડવાનું કીધું હતું આ સોલારવાળા ભાઈએ, એટલે આપણે પાણી રેડી દીધું હતું. જો ધાબુ તો કેવું બગડ્યું મસ્ત. જો એ બતાવું તમને. જો આ થોભલાઈ પણ જો કેટલી બધી રેત, પછી જો કોટા ને બધું પડ્યું હોય એટલે આનું કાલ રવિવારે સાફ કરવાનું થવા. આ કાલ રવિવારે સાફ થવા ધાબુ આપણું. અને બાકી જો આપણે કોમ કરી દીધું હતું આપણું. હાથે થોડું વાગ્યું પેલા ઢીખાડા આમ કરતા હતા એટલે તો 6 વાગી ગયા લગભગ. એટલે આપણે કોમ પૂરું કરી દીધું હતું આપણું. અને હજી આપણે હાઈવે તો હેડો. તો જો મિત્રો અત્યારે ધાબા ઉપર એકદમ સાયલેન્ટ વાતાવરણ, ખાલી પક્ષીઓના જ અવાજ સંભળાય તમને, અને એક મારો અવાજ સંભળાય. બાકી તો એકદમ સાયલેન્ટ વાતાવરણ ધાબા ઉપર. જો એકદમ સાયલેન્ટ વાતાવરણ, અને આકાશિયાત તો મસ્ત ખીલી ઉઠ્યો. જુઓ ખાલી પક્ષીઓના અવાજ આવે જુઓ ખાલી મસ્ત, અને આકાશે જુઓ ખાલી સૌંદર્ય થઈ ગયું. આજે તો આપણા ધાબા ઉપરથી સૌંદર્ય દેખાય. જુઓ તો આપણા અત્યારે ધાબા ઉપર, અને આજે શનિવાર એટલે આજ તો આપણા કોલેજમાં રજા હતી. શનિ રવિ આપણા કોલેજમાં રજા જ હોય, બાકી સોમથી શુક્ર ચાલુ હોય. તો આજ તો આપણે રજા હતી. અને મિત્રો આપણા ધાબા ઉપરથી આવી ગયા હતા નેચર, ચમકા આપણે લેસને લખવાનું હોય એટલે આ તો 10-1 મિનિટ ઊભા થયા હતા આપણું કામ કરવા માટે. બાકી આપણે ભાવ લેસન લખવાનું હોય. જુઓ લેસન લખવાનું એટલે લેસન લખવા બેસી જઈએ. તો મિત્રો વાગી ગયા હતા 9, અને આજે આપણે થોડું લેટ થઈ ગયું. ખાઈ તો લીધું હતું આપણે, પણ ક્લિપ્સ ઉતારવામાં થોડું લેટ થઈ ગયું, ચમકે આપણે લખવા બેઠા હતા એટલે બહુ બધું લેસન હતું. એને આજે પૂરું કરી દીધું. તો જો પૂરું કરીને આપણે આવ્યા હતા બહાર ઘરની, અને જો આપણા ખાડા પૂર્યા હતા એ જો આટલે જો પાણી એટલા હું કહીએ જ્યું. જો આ ખાડા में पानी नहीं, આ ખાડા में पानी नहीं, આ ખાડા में पानी नहीं. કાલ સવારે 3 ખાડામાં પાવું પાણી ભરવું પડશે. જો 3 ખાડા ખાલી આ અર્થિંગના ખાડા.
તેણે સોલાર ઉપર નાખ્યો ને એના અર્થિંગના ખાડા. તો ફાઇનલી મિત્રો આજનો આપણો વ્લોગ અહીંયા સુધી રાખીએ છીએ. જેમ કે જુઓ આજે આપણે આ કોમ પૂરું કર્યું હતું. માટી નાખવાનું અને પાણી અંદર નાખવાનું અને અંગાત લેસન આપણું પૂરું કરી દીધું. તો આજનો આપણો વ્લોગ અહીંયા સુધી રાખીએ છીએ અને આઈ હોપ તમને અમારો વ્લોગ વિડીયો ગમે જશે. તો મારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા નવા વ્લોગ વિડીયો જોવા મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. ગુડ બાય.